હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે કરણ રોશનીના બ્લોગ્સમાં. અને ભાઈ આજેથી આપણે એક નવી સિરીઝની શરૂઆત કરવાના છીએ, જેમાં આપણે કરશું સ્વિગી અને ઝોમેટોમાંથી ઓર્ડર. મને ખબર છે ઘણા બધા કન્ફ્યુઝન થતા હોય કે ભાઈ કઈ વસ્તુ મગાવવી, શું ખાવું, ક્યાંથી મગાવવું, બહુ બધા કન્ફ્યુઝન હોય. તો આપણે આજથી આ સિરીઝની શરૂઆત કરીએ છીએ અને આશા છે કે તમે બધાએ ભરપૂર પ્રેમ આપશો. તો ભાઈ આપણે છીએ રાજકોટની બધી જ મોસ્ટ રેટેડ અને બધાથી મોંઘું બધાથી સસ્તું બધી ટ્રાય કરવાની છે. અને ભાઈ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે ભાઈ આપણે મંગાવી નાખ્યું છે મસ્ત મજાનું ફરાળી થાળી. અને ભાઈ પહેલા આપણે પહેલું મંગાવેલું છે એવું નામ છે ધ યે પેન્ટ્રી. ધ યે પેન્ટ્રીની ફરાળી ડીશ, એટલે કે એમાં શું શું છે ને હું તમને બતાવી દઉં. તો જો ભાઈ હવે પહેલા તો છે ને જો આ ટાઈપનું એઝ યુ નો પ્લાસ્ટિકનું પેકેજિંગ આવે છે, અને સાથે છે ધીસ વન ઇઝ કોક, બરાબર. પછી સમ કેચઅપ્સ, પછી છે આમ તમે જોવો ને તો આમ પેકિંગ છે ને એક આ ટાઈપનું પેકિંગમાં છે. અને આપણે બધું આમ એમ જોવા જઈએ તો ઇન્ડિવિજ્યુઅલી બધું વ્યવસ્થિત રીતે પેક છે. પેપર ડીશમાં આપેલું છે, ફોઇલ પેપર છે, એટલે એમ કહીએ ને તો કે ભાઈ પ્રોપર છે, વાંધો નથી. એને આઈ હોપ કે કાંઈ બગડ્યું ના હોય. તો ભાઈ જો આ તો છે ને બધાથી પહેલા આપણા મસ્ત મજાના છે સાબુદાણાના વડા. તો 3 પીસ છે, આ થાળી છે આખી. એટલે હું તમને પછી કોસ્ટિંગ કહી દઉં ને સ્વાદે કીધું કેવો છે. ચટનીઝ ઇન પ્લાસ્ટિક પાઉચ. હા, આપણે કરી શકીએ વધારે ઇમ્પ્રોવાઇઝ પ્લાસ્ટિકની ડબ્બીઝમાં પણ જો આ ટાઈપ. આ છે દહીં લાગે, દહીં. અને પછી છે આપણી આ થાળી. તો આ કંઈક આ ટાઈપની મસ્ત મજાની થાળી, જેમાં છે ફરાળી ચેવડો, વેફર્સ અને રસગુલ્લા, સમથિંગ લાઈક ધીસ. તો કંઈક આવું છે. હવે તમે જોઈ લો. સેટિસ્ફાઈડ વિથ પેકિંગ, પણ આ ચટણી છે ને આની જગ્યાએ ડબ્બીમાં પણ એમ આપી શકાય, બટ ઇટ્સ ઓકે. હવે કંઈ નહીં. હવે આને કોસ્ટિંગની વાત કરું તો આ છે 301, એટલે કે 300 ડિસ્કાઉન્ટ સાથે 301 છે. એટલે આ છે 329, એટલે કે 329 ની આ ડીશ છે. ઇઝ ઇટ વર્થ ઇટ ઓર નોટ, એ જોવાનું છે. પણ ક્વોન્ટિટી તો આઈ ડોન્ટ થિંક સો વર્થ ઇટ. પણ હવે જોઈએ આગળ ટેસ્ટમાં શું છે. ચટણી ટ્રાય નથી કરવી, જવા દો. પહેલાં આપણે ટ્રાય કરશું આ સાબુદાણાના વડા. ગરમ છે એટલે વાંધો નથી. જોકે આપણા અહીંયાથી 5 કિલોમીટરની દૂરી પર છે, પણ ધીસ ઇઝ ફાઇન. આઈ લાઈક ધીસ ટેક્ચર સારું છે. ગુડ. આપણે એમ કહીએ ને થોડાક સ્પાઇસી છે, પણ સારા છે. નોટ ધેટ મચ હાઈપ, આમ કહીએ ને બહુ એવું બધું ને, પણ સારા છે. અને આ છે ધ યે પેન્ટ્રીમાંથી. અને ભાઈ પછી છે આપણું થાળીમાં તો ફરાળી ચેવડો અને વેફર ને એવું બધું છે. રસગુલ્લા છે 3 પીસ રસગુલ્લા, કોડ, એવું બધું છે. અને ભાઈ આમાં સાથે વેફર સાથે પણ ચટણી છે. આમ જોઈએ ને તો આ છે ગ્રીન ચટણી. આ ગમ્યું, આ પેકિંગ આપણને ગમ્યું, આ કરાય. આઈ લાઈક ઇટ. આપણે ચટણી ટ્રાય નથી કરવાની. ફરાળી ચેવડો એઝ ઇટ ઇઝ, સ્પાઇસી વાળા ફરાળી ચેવડો વેફર. આઈ ડોન્ટ થિંક સો ઇઝ ઇટ વર્થ ઇટ.
હવે લાસ્ટમાં આપણે ટ્રાય કરીએ આ રસગુલ્લા. એઝ ઓલવેઝ બધું એવરેજ જ છે અને મારા પ્રમાણે તો છે ને ભાઈ 329 રૂપિયા વર્થ ઇટ નથી. આ 20 રૂપિયાની સોડા, 10 રૂપિયાનું દહીં, સાબુદાણાના વડા, પેપર, ફરાળી ચેવડો અને 3 પીસ રસગુલ્લા. આ બધું ભાઈ 329 રૂપિયા. આઈ ડોન્ટ લાઈક ઇટ. તો ભાઈ હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. આપણા માટે તો વર્થ ઇટ નથી એમ કારણ કે 330 રૂપિયામાં આટલી વસ્તુ એટલે કોઈક મૂર્ખા જેવું કરીએ કે. તો ભાઈ આ તો ટોટલી ફેલ છે. આપણી પહેલો જ વિડીયોમાં પણ આપણે જરાય ફાવ્યું નથી. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને કયા કયા રેસ્ટોરન્ટમાંથી હવે તમારે શું ખાવું છે ને એ જરીક તમે કોમેન્ટ કરી દેજો એટલે આપણે એ વસ્તુ કયા રેસ્ટોરન્ટમાંથી સારી મળે ને એ હું તમને કહી દઈશ અને ઇઝ ઇટ વર્થ ઇટ ઓર નોટ એ હું તમને કહી દઈશ. થેન્ક્સ ફોર વોચિંગ.